હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે મિક્સ વેજ ટોમેટો પાસ્તા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. વેકેશન પડે એટલે છોકરાઓને રોજ કાંઈક ને કાંઈક નવું ખાવા જોઈએ. અને આ ટોમેટો પાસ્તા એવા કે ઘરમાં નાના મોટા બધાને જ ભાવે, જે ઓછી મહેનતે માત્ર 18થી 20 મિનિટમાં જ બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. પાસ્તા બનાવવા માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ પાસ્તા. મેં અહીં પેને પાસ્તા 1 કપ ફૂલ ભરીને વજનમાં આશરે 120 ગ્રામ જેટલા લીધા. અને આ પાસ્તા સૂજીના છે. તમારી પાસે જે પણ વેરાયટીના પાસ્તા હોય એ તમે લઈ શકો. હવે સૌથી પહેલાં એને બોઇલ કરી લઈએ. એના માટે બીજી તરફ એક વાસણમાં 2 કપ જેટલું પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. પાણીમાં સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરું છું. હવે હમણાં આ વાસણ ઉપર ઢાંકણ લગાવી દઉં છું, એટલે એમાંનું પાણી જલ્દીથી ખરખરતું ગરમ થઈ જાય. થોડી વાર પછી આ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું, કારણ કે હવે એમાંનું પાણી સારી રીતે ગરમ થઈ ગયું, માટે એમાં પાસ્તા ઉમેરી દઉં છું. ગરમ પાણીમાં પાસ્તા ઉમેરતાની સાથે થોડી વાર એમાં ચમચો ફેરવતા રહીશું, એટલે પાસ્તા એકબીજા સાથે ચીપકી ન જાય. સૂજીના પાસ્તા હમણાં તમને જે નાની સાઇઝના દેખાય છે એ બોઇલ થશે, એટલે આનાથી ડબલ સાઇઝના થઈ જશે. પાણી આ રીતે 3થી 4 મિનિટ માટે ઉકાળી લઈશું, એટલે પાસ્તા બફાઈ જશે. શરૂઆતમાં પાસ્તા કાચા હતા ત્યારે વ્હાઇટ કલરના દેખાતા હતા. હવે થોડીવાર પછી એનો કલર બદલાઈને ટ્રાન્સપરન્ટ જેવો થઈ ગયો, માટે આ ટાઈમ પર ચેક કરી લઈએ. પાસ્તા ચપ્પુના પાછળના ભાગ વડે આ રીતે કાપી શકાય, એટલે કે હવે 80% જેટલા બોઇલ થઈ ગયા. માટે હવે તરત જ ગેસ ફ્લેમ ઓફ કરી એને ગરમ પાણીમાંથી આ ચાળણીમાં કાઢી લઈશું. ત્યાર પછી પાસ્તાની ઉપર ઠંડુ પાણી નાખું છું. ઠંડુ એટલે ફ્રીઝમાંનું પાણી નથી લેવાનું, પણ રૂમ ટેમ્પરેચર પર હોય એવું લેવાનું. પાસ્તાની ઉપર પાણી નાખીને ઠંડા કરી લઈએ, એટલે એની કુકિંગ પ્રોસેસ ત્યાં જ અટકી જાય અને વધારે ઓવરકુક ન થઈ જાય. હવે એની ઉપર 1 ટીસ્પૂન જેટલું તેલ નાખીને મિક્સ કરી લઈએ, એટલે આ પાસ્તા બિલકુલ છૂટા જ રહે. પાસ્તામાં નાખવાની ટોમેટો પ્યુરી બનાવવા માટે મેં અહીં 4 નંગ મીડિયમ સાઇઝના ટામેટાને આ રીતે ચોરસ ટુકડીમાં કાપી લીધા. સાથે 2 નંગ તીખા લીલા મરચાં લીધા, એને પણ આવી નાની ટુકડીમાં કાપી લીધા. ટામેટાં અને લીલા મરચાં બંનેને સાથે ગ્રાઇન્ડ કરી લઈશું. પાસ્તાનો મસાલો કરીએ એમાં નાખવા માટે 2 ટીસ્પૂન ઝીણું ચોપ કરેલું સૂકું લસણ લીધું. હવે એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું, એમાં કાપેલા ટામેટાં અને મરચાં લઈને ગ્રાઇન્ડ કરી લઈએ. ટોમેટો પ્યુરી તૈયાર છે. હમણાં એને મિક્સર જારમાં જ રાખું છું. પાસ્તામાં નાખવા માટે મેં અહીં કેટલાક શાકભાજી લાંબી પટ્ટીમાં કાપી લીધા. 5 કપ જેટલા લાલ કેપ્સિકમ, 5 કપ જેટલા પીળા કેપ્સિકમ, 5 કપ જેટલા લીલા કેપ્સિકમ, 5 કપ જેટલું ગાજર અને 5 કપ જેટલા કાપેલા કાંદા. દરેક શાકભાજી આવી લાંબી ટુકડીમાં કાપી લીધા, એટલે પાસ્તા અને શાકભાજી બધું એક સરખું દેખાય. 2 ટેબલસ્પૂન જેટલા ફ્રેશ મકાઈના દાણા લીધા. હવે આ દરેક શાકભાજી સાંતળીને પાસ્તા માટે મસાલો તૈયાર કરીશું. એના માટે એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 2 ટીસ્પૂન જેટલું તેલ અને 1 ટીસ્પૂન જેટલું બટર લઉં છું. બટર પીગળે ત્યાર પછી કઢાઈમાં ઝીણું ચોપ કરેલું સૂકું લસણ ઉમેરીને મિક્સ કરી લઈએ. લસણનો હલકો અમસ્તો કલર બદલાય ત્યાં સુધી એને સાંતળી લઈએ. ત્યાર પછી કઢાઈમાં કાપેલા કાંદા, ગાજર અને સ્વીટકોર્ન ઉમેરીને મિક્સ કરી લઈએ. આમાં શાકભાજી તમે તમારી પસંદગી પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. મારી પાસે રેડ અને યલો કેપ્સિકમ હતા, માટે મેં લીધા. તમારી પાસે ન હોય તો માત્ર લીલા કેપ્સિકમ લઈને પણ આ પાસ્તા બનાવી શકાય. પાસ્તા બાફતી વખતે એમાં મીઠું નાખ્યું હતું, માટે સ્વાદ પ્રમાણે હમણાં આમાં 1/4 ટીસ્પૂન જેટલું ઉમેરું છું. જરૂર હશે તો પછીથી ગ્રેવી ટેસ્ટ કરીને એડજસ્ટ કરી લઈશું. કેપ્સિકમમાં પાણીનો ભાગ વધારે હોય છે, એ જલ્દીથી ચરીને નરમ થઈ જાય, માટે એને કઢાઈમાં પછીથી ઉમેરશું. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમ તરફ રાખીને કઢાઈમાં કન્ટિન્યુ ટમેટો ફેરવતા રહીશું. 2 થી 3 મિનિટ માટે આ શાક સાંતળી લીધા. હવે 3 કલરના કેપ્સિકમ આમાં ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે આમાં 1/2 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, અડધી ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ
અને અડધી ટીસ્પૂન ઇટાલિયન સિઝનિંગ ઉમેરીને મિક્સ કરી લઈએ. છોકરાઓ માટે આ પાસ્તા બનાવો તો એમના ટેસ્ટ પ્રમાણે આમાં મસાલા ઉમેરવા. હવે આમાં ટોમેટો પ્યુરી ઉમેરીને મિક્સ કરી લઈએ. ટામેટાના ટેસ્ટને બેલેન્સ કરવા આમાં 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરું છું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. પાસ્તા બોઇલ કર્યા હતા એ પાણી મિક્સર જારમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું લઈને હલાવી લીધું હતું, એ આમાં ઉમેરું છું. હવે છેલ્લે આમાં 1 ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીને મિક્સ કરી લઈએ. પાસ્તા માટે સોસ તૈયાર છે, તો હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. આ સોસ બહુ જ ટેસ્ટી છે અને આમાં બધું જ બરાબર છે, કાંઈ પણ ઉમેરવાની જરૂર નથી. હવે થોડી સેકન્ડ માટે એને ઉકાળી લઈએ. ત્યાર પછી બોઇલ કરેલા પાસ્તા આમાં ઉમેરીને સોસ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. છોકરાઓને ચીઝવાળા પાસ્તા વધારે પસંદ અને આ પાસ્તામાં ટામેટા સાથે ચીઝનો ટેસ્ટ વધારે સારો લાગે, માટે આમાં 1 ક્યુબ અમૂલ પ્રોસેસ ચીઝ ખમણીને મિક્સ કરી લઈએ. પાસ્તા તૈયાર છે, તો હવે એમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. તમારી પાસે લીલા કાંદા હોય તો એનો લીલો ભાગ કોથમીરના બદલે ઝીણો કાપીને આમાં ઉમેરી શકાય. હવે ગરમા ગરમ પાસ્તા સર્વ કરીશું. સુપર ટેસ્ટી મિક્સ વેજ ટોમેટો પાસ્તા તૈયાર છે. જોતાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવા આ પાસ્તા એટલા ટેસ્ટી બન્યા કે મારે ત્યાં તો બધાએ જ વખાણ કરીને ખાધા. અને આમ પણ આ મિક્સ વેજ ટોમેટો પાસ્તા અમારા ઘરમાં અમારા બધાના બહુ જ ફેવરિટ, બધાને જ ભાવે. એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. ગેરંટી સાથે કહું, ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. અને આવા પાસ્તા તમે ઘરે બનાવી લીધા તો બહારના ભૂલી જશો, માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.